વાત રંગીલા રાજકોટની કે જ્યાં 64 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની ખેત પ્રોડક્ટ લે વેચની કંપનીના ભાગીદારે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। પ્રશાંત કાનાબાર સાથે મહારાષ્ટ્રની કંપનીના સંચાલકોએ 64,80,000ની છેતરપિંડી આચરી હતી। મહારાષ્ટ્રની કથિત કંપનીના લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી યુવક અને તેના ભાગીદારોને ફસાવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસ હાથ ધરીને મહારાષ્ટ્રથી 4 આરોપીની ધરપકડ કરી છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અંદર પ્રશાંત કાનાબાર દ્વારા એક ફરિયાદ કરવામાં આવેલી હતી કે જેની અંદર તેઓની જે ધર્મભક્તિ કંપની છે તેણે એક એગ્રીકલ્ચરલ એમઓયુ કર્યો હતો એક એએસ એગ્રી એન્ડ એક્વા એલએલપી નામની કંપની સાથે, જે બેઝિકલી મહારાષ્ટ્ર બેઝડ કંપની છે। આ એગ્રીમેન્ટનો મૂળ મુદ્દો એ હતો કે જે ધર્મભક્તિ કંપની જે છે તેના દ્વારા વિવિધ સ્થળોએ જે આ ફળદ્રુપ ઉપજાઉ જમીન હોય ત્યાં જમીન જે છે એ શોધવાની, તેના જે ખેડૂત હોય તેની સાથે એગ્રીમેન્ટ કરાવી આપવાનો એએસ એગ્રીને, અને ત્યાં ગ્રીન હાઉસ અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે થઈને અમુક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, અને તેની સામે તે લોકો દ્વારા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો 16 મહિના બાદ તે ઇન્વેસ્ટમેન્ટ 6 વર્ષ સુધી દર વર્ષે એટલું ઇન્વેસ્ટમેન્ટ મળતું રહેશે, પ્લસ જે હળદરની ખેતી એ જગ્યાએ કરવામાં આવશે તેમાંથી જે પ્રોફિટ મળશે તેમાં પણ એમનો ભાગ રહેશે। આ આખું જે એમઓયુ થયું એ બધું 2021 ની અંદર મહારાષ્ટ્ર, પછી અમદાવાદ, પછી આપણે અહીંયા રાજકોટ, એની અંદર અલગ અલગ જગ્યાએ મિટિંગ્સ થઈ અને મિટિંગ્સની અંદર આ બધામાં ડિસાઇડ થયું કે કઈ રીતે આની અંદર આગળ બિઝનેસ લઈ જવો। તેના આધારે 54 એકર જેટલી જમીન છે તે ધર્મભક્તિ દ્વારા